તો હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? અને આજે અમે ચાચરા કુંડમાં આવ્યા છીએ. માતાના મઢથી 1 કિલોમીટર દૂર છે. તમે જોઈ શકો છો સરી ચાચરા કુંડ. અને આજે ચાચરા કુંડનો ઇતિહાસ તમને જણાવવાનો છું, તો અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો. અને આપણે આ વ્લોગ છે ને 5 વાગે ઉતારી છે, રાતના 5 વાગ્યા છે. તો આ વ્લોગમાં તમે બન્યા રહેજો. ચાલો હું તમને ચાચરા કુંડનો ઇતિહાસ વિશે તમને હું જણાવું છું, તો વ્લોગમાં બન્યા રહેજો. ચાલો આપણે આગળ જઈ ને આગળ તમને હું બધું જણાવું. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ચાચરા કુંડની અંદર આવી ગયા છીએ. બાકી તમે ચાચરા કુંડનો નજારો જોઈ શકો છો. અને જય શ્રી આપણે આગળ જોઈ શકો છો તમે. બાકી હું તમને અહીંયાથી કુંડ પણ બતાવી દઉં. 1 મિનિટ જો આ છે ચાચરા કુંડ. અને ત્યાંથી અંદર જવાય છે, ત્યાંથી અંદર જઈને હું તમને બતાવું કે તમે નજારો જોઈ શકો છો ચાચરા કુંડનો. ચાલો જઈએ આપણે આગળ. મિત્રો આપણે ચાચરા કુંડની અંદર આવી ગયા છીએ, જોઈ શકો છો તમે. અહીંયા લખેલ છે કુંડના પાણીમાં ગંદકી કરવી નહીં. બાકી જુઓ તમે, હું અહીંયાથી કુંડ બતાવી દઉં એકવારનું. જોઈ શકો છો આ છે કુંડ, અને સામે પણ મૂર્તિ પણ છે. ચાલો હું તમને હજી આગળ જઈને બતાવું સરખું. બાકી જોઈ શકો છો તમે. અને અહીંયાથી અંદર પણ જવાય છે. તમે પગથિયું જોઈ શકો છો. આ પગથિયું છે, પગથિયાથી અંદર પણ જઈ શકાય છે. બાકી હું તમને ચારું કર ફરી શકાય છે, તો ચારું કર હું તમને જઈને બતાવું. બાકી જુઓ અહીંયા ફૂલ પણ છે, જોઈ શકો છો. કોનું છે તો આપણને ખબર નહીં, બાકી છે જુઓ. બાકી પગથિયું પણ છે, આ બીજી સાઈડ પગથિયું પણ છે, જોઈ શકો છો તમે. જુઓ જોઈ રહ્યા છો તમે બધું. અને અહીંયાથી આમ ચારું આમ ફરી શકાય છે. અને તમને હું થોડું ઘણું છે મારી પાસે જે માહિતી છે હું તમને આપું, તો બન્યા રહેજો તમે. તો હેલો મિત્રો, અને આ જે કુંડ છે માતાના મઢથી 1 કિલોમીટર દૂર આવેલું છે. આ કુંડનો ઇતિહાસ એમ છે કે શંકર ભગવાન જ્યારે છે ને તપ કરતા હતા, ત્યારે મા પાર્વતીએ છે ને આ કુંડમાં ભાંગ ઘૂંટી હતી. અને ખાણી અને દસ્તો મા પાર્વતીએ આ કુંડની અંદર ધોયેલો હતો. ત્યારથી કરીને આ કુંડનું પાણી ભાંગની માફક ચડે છે. અને ચાલો હું તમને આગળ જે બધું બતાવું, તમે વ્લોગમાં બન્યા રહેજો. ચાલો બાકી આ છે કુંડ, તમે જોઈ રહ્યા છો એ કુંડ છે આ રોય. બાકી ચાલો આપણે જઈએ આગળ, અને આગળ જઈને હું તમને બધું બતાવું હજી. અને મિત્રો આ જગ્યાએ જો એક અહીંયા ધૂણો પણ અહીંયા આવેલો છે, કેમ કે ઓછું દેખાશે કેમ કે રાત છે. બાકી જોઈ રહ્યા છો તમે આ જગ્યાએ ધૂણો પણ આવેલો છે. અને આપણે જઈએ આગળ હજી. બાકી મિત્રો તમે આ રસ્તો જોઈ રહ્યા છો, એ આ ગુફાને જેવો કંઈક રસ્તો છે, અને આ રસ્તેથી આપણે અંદર જવાનું રહેશે. તો ચાલો આપણે જઈએ આગળ, અને આગળ હું તમને બતાવું બધું હજી. અને આ છે મિત્રો પ્રાચીન શિવલિંગ, તમે જોઈ રહ્યા છો 2 શિવલિંગ છે. બાકી આશાપુરાના ફોટા પણ અહીંયા રાખેલા છે, જોઈ શકો છો તમે. બાકી જઈએ આપણે જે આગળ. અને જો આ રસ્તાની પાસે આવેલો છે, અહીંયા શિવલિંગ રાખેલા છે, પ્રાચીન શિવલિંગ રાખેલા છે. બાકી આપણે આગળ જઈએ હજી. મિત્રો જઈ રહ્યા છીએ આપણે આગળ, જઈએ આપણે આગળ. અને શું છે આગળ તમને હું બધું બતાવું. બાકી જઈએ આગળ.
અને શું છે અમે જુઓ તમે, આ એક મૂર્તિ પણ આવેલી છે અને કોની મૂર્તિ છે એ તો આપણને ખબર નથી. બાકી જે આગળ જે જોઈ રહ્યા છો તમે, બાકી અહીંયા પણ મૂર્તિઓ છે, જોઈ શકો છો તમે. અને અહીંયા પણ એમ જો બીજી પણ મૂર્તિ છે. તો મિત્રો મેં તમને અંદરનું બધું બતાવી દીધું છે, તો ચાલો આપણે જઈએ બહાર. અને હજી હું તમને બહારનું બધું બતાવવાનું બાકી છે, તો આપણે જઈએ બહાર ને બધું તમને હું બહારનું બધું બતાવું હજી. ચાલો બન્યા રહેજો તમે. જો મિત્રો જોઈ શકો છો તમે, આ પારિયા પણ આવેલા છે અને પારિયાની અંદર છે ને ત્રિશૂળ જેવું દોરેલું છે, જોઈ શકો છો તમે. અને 4 પારિયા છે, જોઈ શકો છો. બાકી હું તમને જે આગળ જઈને બતાવું. જો મિત્રો અહીંયા એક પણ એક પારિયો આવેલો છે, કોનો પારિયો છે તો આપણને ખબર નહીં. બાકી જોઈ શકો છો તમે. અને અહીંયા મિત્રો એક ગુફા પણ આવેલી છે, હું તમને બતાવું. જુઓ આ છે ગુફા અને અહીંયા કાંક છે, બાકી આપણને ખબર નહીં શું છે, તમે જોઈ શકો છો. અને આ છે ગુફા. તો ચાલો આપણે જઈએ અંદર, આ ગુફા અંદર, અને અંદર જઈને હું તમને બધું બતાવું. જઈએ છીએ આગળ. મિત્રો આ જોઈ શકો છો તમે, ગુફાની અંદર તાળું મારેલું પડ્યું છે. બાકી મંદિર તમે જોઈ શકો છો. અંદર કોણ છે તો આપણને ખબર નહીં, કેમ કે કાંઈ લખેલું કે એવું કશું છે નહીં. બાકી અંદર મૂર્તિ છે, જોઈ શકો છો તમે. બાકી આવી કંઈક છે અંદર ગુફા. તો ચાલો હું તમને બહાર જઈને જે બધું બતાવું, બન્યા રહેજો. આ તમે જે શિવલિંગ જોઈ રહ્યા છો એ મેન શિવલિંગ છે. આ લગભગ 1200 વર્ષ જૂનું શિવલિંગ છે મિત્રો. આ એ જ જગ્યા છે જ્યાં ભોળાનાથ તપસ્યા કરતા હતા અને શિવલિંગની સ્થાપના કરેલી હતી અહીંયા. અને આ જગ્યાએ માતાજી ભાંગ ઘૂંટીને લાવતા હતા. કહેવાય છે કે મિત્રો જ્યારે ભુજનો રાજા આશાપુરામાંના દર્શન કરવા માટે આવે ત્યારે આ કુંડમાં એમને સ્નાન કરવું પડે છે. સ્નાન કર્યા પછી જ માતાજી એમને ફૂલ આપે છે, એટલા માટે સ્નાન કરવું જરૂરી હતું. તો ફાઇનલી મિત્રો આપણે આ વ્લોગ કરી છીએ એન્ડ. બાકી જોઈ શકો છો. બાકી તમે કોણ કોણ આવ્યું છે આચરા કુંડમાં કોમેન્ટ કરીને જણાવજો. બાકી જોઈ શકો છો તમે. મિત્રો તમને અમારો વ્લોગ સારો લાગ્યો તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ બીજા વ્લોગમાં.